અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ સ્થિત આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું સમારકામ કાર્ય ચાલી રહ્યું હતું। તે દરમિયાન અચાનક જ પાણીની ટાંકી ધરાશયી થઈ જતાં વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ટાંકીનો કાટમાળ બાજુમાં આવેલા રૂમ પર પડતા રૂમને ભારે નુકસાન પહોંચ્યું છે। ઘટનાના સમયે આસપાસ લોકોની અવરજવર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના ન બનતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। પ્રાથમિક માહિતી અનુસાર ગ્રામ પંચાયત દ્વારા ટાંકીનું સમારકામ કરાવવામાં આવી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને જવાબદાર તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી। આ બાબતે ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી। આજે સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ પાણીની ટાંકી અચાનક ધરાશયી થઈ ગઈ હતી। વારંવાર અમે ગ્રામ પંચાયતમાં અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો। ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે। લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી। ત્યાં ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં ને કામ કરતાની સાથે જ એ પડી ગઈ છે। એનું કામ ચાલુ હતું ત્યારથી।